ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। આજે આપણે ધોરણ 12ની અંદર વિષય ભૂગોળમાં પ્રકરણ 3 છે માનવની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ। આપણે અગાઉ પ્રકરણ 1 અને પ્રકરણ 2 વિશે અભ્યાસ કરી ચૂક્યા છે। એની અંદર આપણે જોયું હતું પ્રકરણ 2 ની અંદર માનવ વસ્તી વિશેનો આપણે અભ્યાસ કર્યો। એવી જ રીતે પ્રકરણ 1 માં પણ આપણે માનવ ભૂગોળનો પરિચય મેળવ્યો હતો। પ્રકૃતિ અને માનવી વચ્ચેનો જે સંબંધ છે, એકાબીજાને અનુકૂળ થઈને રહેવાની જે પરિસ્થિતિ જે ઊભી થાય છે, એકાબીજાના જે અસરો થાય છે એકાબીજા પર, પ્રકૃતિની માનવ પર અને માનવીની પ્રકૃતિ પર। ત્યાર પછી આપણે માનવ વસ્તી જોયું, કેટલા પ્રમાણમાં કેવી વસ્તીઓ ક્યાં વસે છે। એવી જ રીતે એ જે વસ્તી જ્યાં વસે છે વસવાટના કારણે તેમની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ એમ 5 પ્રવૃત્તિ છે। એમ 5 પ્રવૃત્તિ નક્કી થાય છે તેના રહેઠાણના કારણે। કેવા પ્રદેશોમાં રહે છે, જે પ્રદેશોમાં રહેતી હોય એ પ્રદેશોને આધારે તે પ્રવૃત્તિ કરતી હોય છે। આપણે અગાઉના જે પ્રકરણ છે એ પણ યાદ રાખવાનું ને એને એકબીજાને રિલેટિવ પ્રકરણ કહીએ ને એવી રીતના છે। પહેલાં આપણે પર્યાવરણ અને માનવ વચ્ચેનો એ સંબંધ જોયો માનવ ભૂગોળની અંદર। ત્યાર પછી માનવ વસ્તી જોઈ, કેટલા પ્રમાણમાં એમાં સાક્ષરતા જોયું, પછી સ્ત્રી પુરુષ પ્રમાણ જોયું, કેટલા પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી ઓછી એના કારણો જોયા। પછી એ પ્રમાણે કઈ વસ્તી કેટલા પ્રમાણમાં કયા વિસ્તારોમાં વસે છે એ પણ આપણે જોયું। ઓછી મધ્યમ વસ્તીવાળા વિસ્તારો જોયા, ઊંચી વસ્તીવાળા વિસ્તારો જોયા, ઓછી મધ્યમ વસ્તી, પછી સાવ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો જેવા કે રેતાળ વિસ્તાર હોય એની અંદર। એવી રીતે આપણે જોયું હતું। એના આધારે એની પ્રવૃત્તિ જે નક્કી થાય છે એને આપણે પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે। ત્યાર પછી અગાઉના ચેપ્ટરની અંદર તમારે આવશે કે માનવીની તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ। આની અંદર બતાવી તો દઈશ તમને કે કઈ પ્રવૃત્તિમાં કયા કયા વ્યવસાયનો સમાવેશ થાય છે, પણ આપણે આ પ્રકરણની અંદર ધ્યાનમાં રાખવાનું કે પ્રાથમિક અને દ્વિતીયક સૌથી વધારે કઈ પ્રવૃત્તિ થતી હોય છે, ત્યાર પછી કઈ પ્રવૃત્તિ લોકો કરતા હોય છે, કઈ પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય છે। કે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ પ્રશ્ન ઊભો થાય। આર્થિક એટલે આપણે જોઈએ છે કે પૈસા બાબત, જે પૈસા મેળવવાની જે પ્રવૃત્તિ, જેના દ્વારા જે ધંધો જે વ્યવસાય કરે ને આપણને પૈસા પ્રાપ્ત થાય, જેનાથી આપણે કમાઈ શકીએ છીએ, રોજી રોજગારી મેળવી શકીએ છીએ, ને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે। જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। હવે આર્થિક પ્રવૃત્તિ એટલે શું એ પ્રશ્ન તમારે વારે ઘડીએ પૂછાતો હોય છે કે કોને કહેવાય કે જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। તો હવે જે પ્રવૃત્તિ આપણે કહ્યું તેમાં આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે 5 વિભાગોમાં વહેંચવામાં આવી છે। અગાઉ મેં તમને કહ્યું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ એમ 5, 1, 2, 3, 4 અને 5 રીતે એ પ્રવૃત્તિને વહેંચવામાં આવી છે। એમાં જે પ્રાથમિક પ્રવૃત્તિ છે એ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ પર આધારિત છે। કે જે પ્રાથમિક જે પ્રવૃત્તિ છે એમાં ખનન આવશે, ભૂમિ, જળ, વનસ્પતિ એ બધા જ ખનિજો, શિકાર છે, ખોરાક છે, રહેઠાણ, પશુપાલન, જંગલોમાંથી લાકડા કાપવા, ખેતી કરવી, ખનન કરવી, એ બધી જ પ્રવૃત્તિઓ પ્રાથમિક પ્રવૃત્તિમાં એનો સમાવેશ થાય છે। તો એવી પ્રાથમિક પ્રવૃત્તિમાં એ માનવી એ સંસાધનો એટલે કે જે પર્યાવરણમાં રહેલું સંસાધનો છે તેનો ઉપયોગ કરતો હોય છે માનવી, કે તે ભૌતિક સંસાધનો જેવા કે આપણે જોઈએ કે ભૂમિ, જળ અને વનસ્પતિ, એના અંદર આપણે જોઈએ ખેતી કરી શકીએ એવા વિસ્તારોમાં, મેદાની વિસ્તારોમાં આપણે જોયું હતું કે વસ્તીનું પ્રમાણ વધારે હોય છે। ત્યાર પછી ખનન વિસ્તારો આપણે જોયા તો ઓછી વસ્તી હોય છે, આપણે જોયું હતું પહાડી ઇલાકાઓની અંદર, પણ એ પણ એ પ્રાથમિક પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે તેનો, ખનન પ્રવૃત્તિ જેને કહેવાય છે। એટલે કે જે વિસ્તારોમાં આપણે જોયું હતું કે વસ્તી વસવાટ કરે છે એ પ્રમાણે એ લોકો આર્થિક રીતે તે લોકો ત્યાંથી સદ્ધર થાય, એટલે કે આર્થિક આવક તેઓ ત્યાંથી પ્રાપ્ત કરે છે। આપણે જોયું કે પ્રાચીન કાળમાં માનવી ભટકતું જીવન ગાળતો હતો। આદિમાનવ જંગલમાંથી ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓનો શિકાર અને માછીમારી દ્વારા ખોરાક મેળવતો હતો। હવે પૂછાય છે કે પ્રાચીન કાળમાં મનુષ્ય કેવો જીવન ગાળતો હતો અને આદિમાનવ ક્યાંથી ખોરાક પ્રાપ્ત કરતા હતા, કેવી રીતે મેળવતા હતા? તો કહેવાય છે કે ભટકતું જીવન ગાળતો હતો। આ એક વાક્યનો પ્રશ્ન અને વિકલ્પની અંદર વારે ઘડીએ પૂછાય છે કે પ્રાચીન કાળમાં માનવી કેવું જીવન જીવતો હતો, તો કે ભટકતું।
એક જગ્યાથી બીજી જગ્યાએ ખોરાકના શોધમાં, શિકાર કરવાના અર્થે એટલે મુદ્દે પ્રાથમિક જરૂરિયાત પોતાનું રહેઠાણ, ખોરાકને એના વસ્ત્રના કારણે એ આમથી આમ સ્થળાંતર કરતો હતો. આદિમાનવ જંગલમાંથી ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓનો શિકાર કરી માછીમારી દ્વારા ખોરાક મેળવતો હતો. શરીર ઢાંકવા માટે તેની પાસે વસ્ત્રો ન હતા. સમય જતાં તેનામાં સમજણ શક્તિ વધતા પશુઓનું મહત્વ સમજતો થયો અને પશુપાલનની પ્રવૃત્તિનો આરંભ કર્યો. એટલે કે એક પછી એક પ્રવૃત્તિ કેવી રીતે અસ્તિત્વમાં આવે. પહેલા તો આદિમાનવ ભટકતું જીવન ગાળતો હતો કહેવાયું. શિકાર કરીને પાંદડાઓ, ફૂલ પાંદડા ખાઈ પીને પોતાનું જીવન ગુજારતો હતો. પણ જેમ જેમ એના અંદર શરીરને ઢાંકવા, અંગરક્ષક માટે જે એની અંદર સમજણ શક્તિ આવી, તો પછી એ ધીમે આગળ આવે ને સમાજની અંદર સમજણ શક્તિના કારણે પશુઓનું મહત્વ સમજો કે પશુઓ દ્વારા પણ ઘણી બધી આપણે આર્થિક પ્રવૃત્તિ કરી શકીએ, એના દ્વારા પણ ઘણું બધું આપણે મેળવી શકીએ છીએ. તો આપણે જોઈએ છીએ કે સૌથી ક્રાંતિકારક શોધ આપણને પૂછ્યા તો કે ચક્રની થઈ છે. તો પશુ જે બળદગાડા છે, બધું જે ખેંચે છે, ઊંટલાડી છે, બધું તો એ ખેંચે તો છે, પણ એની જે ચક્રની જો શોધ થઈ છે એ મુખ્ય ક્રાંતિકારી શોધ થઈ છે. એના કારણે આ પશુપાલન ઉદ્યોગનો પણ એમણે ઉપયોગ કર્યો. પશુપાલનની પ્રવૃત્તિનો આરંભ કર્યો. પછી પશુઓના ઉપયોગથી ખેતીકામની શરૂઆત કરી. તે પછીથી અસ્થાયી ખેતીકામથી સ્થાયી ખેતી. હવે આ બે પ્રકાર છે, અસ્થાયી ખેતી અને સ્થાયી ખેતી. આગળ આપણે સમજીશું એને. પ્રવૃત્તિની શરૂઆત થઈ, તેનાથી ગ્રામીણ જીવનનો આરંભ થયો. આપણે જોઈએ મોટા ભાગની વસ્તી આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા કે ગામડાઓમાં વસે છે અને આપણો દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ કહેવાય છે. અને ખેતીની સુલભ જે જમીન જોઈએ મોટા પ્રમાણે ગામડાઓમાં ઉપલબ્ધ જોવા, શહેરી વિસ્તારોમાં જોવા મળતી નથી. માનવીની જરૂરિયાતો વધવા લાગી કે છે. જે ખેતી કરે તે ખેડૂત કહેવાય. હવે એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે જે ખાલી જગ્યાની અંદર પણ જે ખેતી કરે તેને ખાલી જગ્યા કહેવાય છે. આવા નાનું આપણને એમ લાગે કે નાની અમથી બાબત છે, પણ આવા હેતુલક્ષી નાના અમથા પ્રશ્ન પૂછી લે છે જે આપણે એના અંદર વિચારતા રહી જઈએ, જેને આપણે ઘણીવાર આપણો જવાબ ખોટો પડતો હોય છે. તો જે ખેતી કરે તેને ખેડૂત કહેવાય. અને જે માનવી ખેતી તરફ ન વળ્યા તે ખેડૂતની જરૂરિયાતો પૂરી કરવા વિવિધ કારીગરીવાળા કામ તરફ વળ્યા અને ગ્રામીણ કારીગર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. હવે એક પછી એક વર્ગ અસ્તિત્વમાં કેવી રીતે આવે? એક પછી એક ખેતી, પછી ખેતી પછી જોયું પશુપાલન, પછી ખેતી અસ્તિત્વમાં, એમ પછી એક પ્રવૃત્તિ કેવી રીતે વિકસતી ગઈ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખેડૂતો અને અન્ય શ્રમિકો એટલે કે મજદૂરો વચ્ચે વિનિમયનો વ્યવહાર શરૂ થયો. એટલે કે આપ લેની પદ્ધતિ, વસ્તુ આપીને વસ્તુ લેવી એવી પદ્ધતિ. પછીથી ગામડાના કદ અને આકારમાં પરિવર્તન આવ્યું. એટલે કે ગામડાનો વિસ્તાર વધારે પ્રમાણમાં વ્યાપક બન્યો. તે સાથે ગામડાના લોકોની પ્રવૃત્તિનો વિસ્તાર વધવા પામ્યો. જેમ ગામડાનું કદ, જેમ ગામડા મોટા પ્રમાણમાં એનો વિસ્તારમાં આવ્યું, મોટું પ્રમાણ એનું મળ્યું છે, ખેતીલાયક જમીનો આ તે, તેના કારણે પ્રવૃત્તિમાં પણ વધારો થવા માંડ્યો. તો કહેવાય છે કે 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આ ક્રાંતિની અસરથી શું થયું તો કે કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર પર થઈ એની અસર. યુરોપિયન પ્રજા સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ કે છે. બીજા ભૂમિખંડોના કુદરતી સંસાધનોનો લાભ યુરોપને મળ્યો, જે વિકાસશીલ યુરોપ ખંડ વધુ વિકસિત બની ગયો. વિકાસશીલ હતો એ વિકસિત થઈ ગયો. એનો શા કારણ કે એનો લાભ, સંસાધનોનો પૂરેપૂરો લાભ યુરોપને મળ્યો. એના કારણે ક્રાંતિ થઈ. 18મી સદી પછી ક્રાંતિ થઈ. ત્યાર પછી આ જ સમયગાળામાં સંસ્થાનવાદી શોષણને કારણે એશિયા તથા આફ્રિકાના દેશો અલ્પ વિકસિત સ્થિતિમાં મુકાઈ ગયા. એટલે કે એમના સાથે અન્યાય થયો, શોષણ એમનું થયું. એશિયા તથા આફ્રિકાના દેશો, એમાં આપણો ભારત દેશ પણ આવી ગયો એશિયાની અંદર. તો એ દેશો કેવા અલ્પ વિકસિત થઈ ગયા. વિકસિત દેશોની રેખામાંથી પણ અલ્પ, ઓછા વિકસિત, જે વિકસિત તો કહેવાય પણ એનાથી પણ ઓછા વિકસિત, અલ્પ વિકસિત, થોડા ઓછા, એની અંદર એનો સમાવેશ થતો થઈ ગયો. આપણે અગાઉ જોયું આપણો ભારત દેશ વિકાસશીલ દેશ છે, હજુ વિકસિત નથી, વિકાસ પામી રહ્યો છે. બે વિશ્વયુદ્ધો પછીથી વૈશ્વિક પર્યાવરણ પર વિપરીત અસર થવાના કારણે માનવીએ પોતાના વિકાસ માટે વિચારવાનું શરૂ કર્યું. જો પછી જે બીજું વિશ્વયુદ્ધ થયું પછી વૈશ્વિક પર્યાવરણ વિપરીત અસરો જોવા માંડી કે પોતાના દેશ પર, પોતાના ખંડ પર જે વિપરીત અસરો થવા માંડી કે આના કારણે તો આપણને કોઈ ફાયદો જ નથી થતો. એના કારણે માનવીએ પોતાના વિકાસ માટેની વિચારસરણી, આપણે માનવ વિકાસ અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા,
માનવ વિકાસની અંદર રહેઠાણ, ખોરાક, વસ્ત્ર, એનું જીવન ધોરણ, એનું આર્થિક પ્રવૃત્તિ બધું જ આવી ગયું હતું, જે અગાઉના ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું. ટૂંક સમયમાં જ માહિતી તંત્રનો વિકાસ થયો. 1980ના દશકમાં પશ્ચિમ યુરોપીય દેશોમાં જ્ઞાનનું નિષ્પાદન અને પ્રસારણ અગત્યનો વ્યવસાય બની ગયો. હવે પ્રસારણ કાર્ય તમારે આગળ આવશે, દૂરસંચાર ને બધા આખા તમારા ચેપ્ટર ભણવાના આવશે, સંદેશા વ્યવહારને. એના કારણે લોકોનો જાગૃતિ આવી, પ્રસારણ થવા માંડ્યા, ઠેર ઠેર પ્રચારો થયા, ઠેર ઠેર એના લોકો સુધી એ સમાચાર પહોંચવા માંડ્યા, જેના પરિણામે 20મી સદીમાં માહિતી ક્રાંતિ થઈ, એટલે કે વધુ પ્રમાણમાં સુધારાઓ આવ્યા અને દૂરસંચાર પ્રૌદ્યોગિકીના પરિણામે સમગ્ર માનવજાતના વિકાસના દ્વાર ખુલી ગયા. દૂરસંચાર એટલે કે સંદેશા વ્યવહાર છે, ટેક્સ્ટ દ્વારા, ટેલિફોન દ્વારા, ટેલિવિઝન દ્વારા જે લોકોને સમાચાર પહોંચાડવામાં આવ્યા, એના કારણે લોકો જાગૃત થયા. જાગૃતિના કારણે જ કે છે કે સમગ્ર માનવજાતના વિકાસના દ્વાર ખુલી ગયા, એટલે કે ઘણો માનવીનો વિકાસ સારો એવો થયો. ની અંદર આપણે જોયું કે પ્રથમ પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય છે, તો કે શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, મત્સ્ય, પશુપાલન, ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, જે આપણે ખેતી જોઈએ છે, ખનન જોઈ શકીએ છીએ, મત્સ્ય ઉદ્યોગ જોઈ શકીએ છીએ, પ્રાથમિક પ્રવૃત્તિ છે. એવી રીતે દ્વિતીયક પ્રવૃત્તિ, એમાં પ્રાકૃતિક સંસાધનનું મૂલ્ય વધી જાય છે. શું કહેવાય છે? પ્રાકૃતિક કુદરતી જે સંસાધનો છે એનું મૂલ્ય વધી જતું હોય છે, એની કિંમત વધારે હોય છે, એટલે કે એનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. એમાં માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરે છે, જ વસ્તુ બનાવે છે. જેમ કે ઉદાહરણ જોઈએ આપણે કે લોખંડમાંથી પોલાદ બનાવે છે. લોખંડ એક પ્રાકૃતિક સંસાધન છે, એના અંદરથી પોલાદ બનાવે છે. અને રૂમાંથી સુતરાઉ કાપડ, રૂ છે, રૂ એ કુદરતી સંસાધન છે, કપાસ આપણે કહીએ છીએ, પણ એના અંદરથી જે કાપડ બનાવે છે એ માનવી બનાવે છે. એટલે કે એ સંસાધનોનો ઉપયોગ કરીને માનવી ચીજ વસ્તુઓ બનાવતો હોય છે. એ દ્વિતીય પ્રવૃત્તિમાં એનો સમાવેશ થાય છે. અને તૃતીયક પ્રવૃત્તિની અંદર તો કે છે કે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. એ ત્રીજા પ્રમાણની પ્રવૃત્તિની અંદર. એના અંદર કયો પ્રવૃત્તિ સમાવેશ થાય છે કે વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ એ ત્રીજા પ્રકારની પ્રવૃત્તિમાં આવે છે. એમાં વીજળીના કારીગર, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, ડૉક્ટર, વકીલ વગેરે કારીગરી તૃતીયક પ્રવૃત્તિનો સમાવેશ છે. જેમ કે પોતાના કામની કિંમત લઈ પોતાની સેવાઓ પૂરી પાડે છે. જેમ કે વીજળીનું કંઈક કામ હોય, ઇલેક્ટ્રિશિયન આવે આપણા ત્યાં, તો એ પોતાનું કામ કરીને આપણી પાસેથી પૈસા લેતો હોય છે. જેમ ડૉક્ટર પાસે આપણે જઈએ, આપણી તપાસ કરે ને પછી આપણને દવા લખી આપે, આપણી પાસેથી પૈસા લે છે. એટલે કે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ તૃતીયક પ્રવૃત્તિની અંદર. ચતુર્થક પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ તો એમાં વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતો, એટલે કે અંદર રહેલું ટેલેન્ટ એ માનવી બહાર કાઢે, માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. જેમ કે વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો છે, સંશોધનો છે, વિકાસશીલ સેવાઓ છે, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ છે, માહિતીનું ઉત્પાદન કરવું અને વિશ્લેષણ, પ્રસાધક વગેરે, દૂરસંચાર વગેરેની સેવાઓનો સમાવેશ ચતુર્થક પ્રવૃત્તિની અંદર થાય છે. એટલે કે આપણે જોઈએ છે ઘણો સફળ ઉદ્યોગપતિ તરીકે નીવડે છે ઘણા લોકો. એવી રીતે કે કૌશલ્ય પોતાના અંદર એનું ટેલેન્ટના આધારે જે આગળ આવે બહાર આવે, એને ચતુર્થક પ્રવૃત્તિની અંદર એનો સમાવેશ થાય છે. હવે પંચમ પ્રવૃત્તિની અંદર જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાંતો, સેવાઓ, વહીવટકર્તા, નિર્ણય નિર્ધારકોની સેવાઓ, ભિન્ન ભિન્ન ક્ષેત્રના કુશળ સલાહકારોની સેવાઓ અને નવી નીતિના નિર્ધારક દ્વારા અપાતી સેવાઓ પંચમ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. તે નેતાઓ છે, બધાનો સમાવેશ જે છે આ વહીવટકર્તાઓને, એનો પાંચમી પ્રવૃત્તિની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે. માનવી દ્વારા કરવામાં આવતી પાંચેય પ્રકારની પ્રવૃત્તિ શું કહે એકબીજા સાથે જોડાયેલી છે. આપણે આ પાંચે પાંચ જે જોઈ તે તથા તેમની સીમાઓ પણ એકબીજામાં ભળેલી છે, એટલે કે હદ, સીમાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. આ પાંચેય પ્રકારની માનવીની આર્થિક પ્રવૃત્તિના કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે. આર્થિક પ્રવૃત્તિ સાથે સાથે જ્ઞાન, પૈસાની પણ જરૂર છે અને સાથે સાથે જ્ઞાનની પણ ઉપયોગ કરી માનવીએ પોતાની આર્થિક રીતે ઊંચું કેવી રીતે રવાય, આર્થિક પ્રવૃત્તિમાં વધારો કેવી રીતે કરાય, પોતાનું જીવન ધોરણ સારું કેવી રીતે બનાવી શકાય એના કારણે. અને વિશ્વને એક નાનું ગામ બનાવી દીધું. આપણે જોયું છે કે ઇન્ટરનેટને એક નાનું વિશ્વને સાંકળતું જાળું કહેવાય છે ઇન્ટરનેટ.
એટલે કે આ બધી જે દૂરસંચારના માધ્યમો જે અસ્તિત્વમાં આવ્યા, જે શોધખોળો થઈ, એના કારણે વિશ્વ એક નાનું શું થઈ ગયું છે, ગામડા જેવું થઈ ગયું છે. એકબીજાના સંપર્ક એકબીજાને મળી રહે છે. જમીન ખંડના નિવાસીઓ એકબીજા પર આધારિત બન્યા, એકબીજા સાથે સંપર્ક વધ્યા, એકબીજાની પ્રવૃત્તિ કાચો માલ ઉત્પન્ન કરીને બીજા એ કાચા માલમાંથી કંઈક ઉદ્યોગમાં નવું, આપણે હમણાં જોયું કે લોખંડમાંથી પોલાદ બનાવ્યું, રૂમાંથી કે છે કે આપણે જોયું સુતરાઉ કાપડ, એ રીતે એકબીજાનો ઉપયોગ કરે, કાચો માલની આપ લેની શરૂઆત થઈ, આયાત નિકાસની, એકબીજા દેશોએ બીજા દેશ પર આધાર રાખ્યો, પડોશી દેશો છે, એવી રીતે પડોશી ગામડાઓ છે, એકબીજાના સંપર્કમાં આવ્યા. અને એ દૂરસંચારના અને ટેકનોલોજીના કારણે હવે આ 5 પ્રકારની પ્રવૃત્તિનો ક્રમશઃ આપણે અભ્યાસ આગળ કરીશું. તેમાં પ્રાથમિક પ્રવૃત્તિઓ. આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે. કેટલા ટકા લોકો? યાદ રાખજો, 5%થી ઓછા લોકો. રાષ્ટ્રની લગભગ 5% રાષ્ટ્રોમાં ઓછા ભાગના લોકો પ્રાથમિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે. જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વિકાસશીલ દેશોની અંદર આ વિકસિત દેશોમાં 5% જ છે. જ્યારે આપણા જેવા વિકાસશીલ દેશો છે, ભારત જેવા, એની અંદર માનવ શ્રમ એટલે શારીરિક શ્રમ, મહેનત જે છે એને વધુ પ્રાધાન્ય અપાય છે. એટલે કે આપણા ત્યાં વધારે પ્રમાણમાં લોકો જોડાયેલા જોવા મળે છે. પ્રાણીઓ તથા માછલાનો શિકાર કરવો, વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન અને ખેત પ્રવૃત્તિ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ છે. આ પૂછે પ્રાથમિક પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય? અગાઉ પણ તમને મેં કહ્યું, આ ફરીથી એકવાર, તેની અંદર માછલાનો શિકાર કરવો, પ્રાણીઓ તથા વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન તથા ખેત પ્રવૃત્તિ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ કહેવાય છે. તેની અંદર શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ. તો આદિકાળથી જ આપણે જોઈએ છે કે માનવી શિકાર કરતો રહ્યો છે. આદિમાનવ ભટકતું જીવન ગાળતો હતો, નાના નાના સમૂહમાં રહેતો હતો, ભોજનની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળેથી ભટકતો હતો અને નાના નાના સમૂહમાં તે રહેતો હતો. તેમની પાસે પોતાની કઈ જ સંપત્તિ ન હતી. પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતો હતો, વલ્કના વસ્ત્રો પહેરતો હતો. આપણે જોયું છે કે પશુઓના હાડકાઓનો પણ સાધન તરીકે ઉપયોગ કરતો હતો. જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા હતા. આ પાઠ તમે 6ઠા ધોરણની અંદર ભણી ગયા છો. આદિમાનવમાંથી માનવીનો જે રૂપાંતર થયું છે તે. સમુદ્ર કિનારે રહેતો લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા હતા. હવે જે સ્થળે રહે એ પ્રમાણનો ઉદ્યોગ વિકસ્યો. જેમ કે સમુદ્ર કિનારે રહેતો તો સમુદ્રમાંથી માછલીઓનો ઉદ્યોગ થઈ શકે છે. એ પ્રવૃત્તિ ઉપયોગમાં લાવી શકે. આર્થિક પ્રવૃત્તિ માછીમાર તરીકેની, માછલાઓનો ઉછેર કરી શકતો. જેવી રીતે છૂટા મેદાનોના વિસ્તારમાં રહેતો તો ખેતી અસ્તિત્વમાં આવી, ખેતી કરી શકતો, તેને ત્યાંથી પાણી પણ સહેલાઈથી મળી શકતું, જમીન મળી રહે સારા પ્રમાણમાં આવી. એવી રીતે જે પહાડી ઇલાકામાં રહે એમાં ખનન પ્રવૃત્તિ તે કરી શકતો હતો અને ખેતી આધારિત તો ઘણી બધી પ્રવૃત્તિ કરી શકાતી હતી. તો કે બીજા જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા હતા. ઉષ્ણકટિબંધના નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા. આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવતા હતા. પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના, એટલે કે જે કુદરતનું છે એવી જ રીતે જીવન જીવતા હતા, કોઈ ફેરફાર કરતા ન હતા. સ્વાશ્રય અવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા. વર્તમાનમાં આ લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જ જોવા મળે છે. હાલમાં જે આદિમાનવ છે અત્યારે હાલ આપણા અહીંયા ને ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગો એટલે કે લિમિટેડ એરિયામાં જ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડના પિગ્મી તથા બુશમેન અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકાના ખંડ રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતના કે છે કે પાલિયાન તથા મલેશિયાના શેમાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે. હવે અહીંયા પૂછાય કે વિશ્વની અંદરનું પૂછાય કે કયા કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે, તો ઓસ્ટ્રેલિયાથી લઈને આપણે કે મલેશિયાના શેમાંગ લોકો સુધીનો જવાબ તમારે એની અંદર લખવાનો રહેશે. ત્યાર પછી આપણે જોઈએ કે પશુપાલન. પશુપાલનની અંદર છે કે પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું કાર્ય મહત્વનું રહે છે. આજે પણ ઘાસના મેદાનોમાં વસતા લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડા,
ટ્રુંક એટલે કે પ્રદેશના લોકો રેન્ડિયર, રણ પ્રદેશના લોકો ઊંટ, ઘેટા, બકરા, પર્વતીય પ્રદેશના લોકો લામા અને યાક. આ બકરા જેવું જ પ્રાણી છે લાંબા, એ યાક પ્રાણીઓને પાળે છે. આ પ્રાણીઓ ભાર એટલે કે ભારવહન, ખેતીકામ અને પશુ પેદાશો માટે ઉપયોગી છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હતા, પણ હવે તેઓ વ્યાપારિક પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યા છે. કંઈક વ્યાપારિક એટલે કંઈક ઉત્પન્ન થાય, પશુઓનું વ્યાપાર કરે છે, વેચ લે, એમાંથી પશુઓનો દૂધમાંથી બનાવટો બનતી હોય. ઘણી બધી ઘેટાના વાળ છે, આ છે, બધું જ ચામડાઓનો છે, ચર્મ ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો. એક પછી એક ઉદ્યોગમાં તેઓ જોડાતા થયા. તો પ્રાથમિક પ્રવૃત્તિમાં પશુપાલન કેવું છે, મહત્વનું કાર્ય છે. અને એની અંદર ઘાસ મેદાનમાં વસતા લોકો કયા કયા પશુઓ પાળે છે, પછી કે જે રણ પ્રદેશના લોકો, પર્વતીય પ્રદેશના લોકો, તમારે યાદ રાખવાનું. અને ભારવાહક એટલે કે ભાર પણ ઉચકીને લઈ જાય, ખેતીના કામમાં પણ પશુને ઉપયોગ કરતા, અને પશુની પેદાશો માટે પણ ઘણી બધી વસ્તુઓ માટે પશુઓનો તે ઉપયોગ કરતા હતા. એમાં કે છે કે અસ્થાયી પશુપાલન જોઈએ આપણે, તે કયા પ્રકારનું છે જોઈએ તો આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન ગાળતા નથી, એક જગ્યાએ નથી જીવન જીવતા. સ્થાયી કોને કહેવાય કે એક જ જગ્યાએ પરમિનન્ટ રહીને ત્યાં વ્યવસાય કરે, પણ આ લોકો ભટકતું જે આગળનું જીવન હતું એ રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત જીવન જીવતા હોય છે. પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતર કરે છે. ઋતુઓ જેમ બદલાય એવી તર પશુઓને જે માફક આવે એને આધારિત જે કાર્ય થતા હોય પશુને આધાર એ પ્રમાણમાં એ લોકો ઉપયોગ કરતા હોય છે અને એ પ્રમાણે સ્થળે સ્થળાંતર કરતા હોય છે. હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાવો પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવો તરફ સ્થળાંતર કરે છે. હિમાલયમાં શિયાળામાં નીચે ઊંચા ઢોળાવો પરથી તળેટી એટલે કે નીચે આવે છે અને ઉનાળામાં ઉપર જાય છે ઠંડકમાં, એટલે કે ગરમી ઠંડી જોઈ એના આધારિત તેઓ લોકો સ્થળાંતર કરે છે, જેથી પશુઓને અને પોતાને કંઈ તકલીફ પડે નહીં. ટ્રોન્ડ પ્રદેશના પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરે છે. આ પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે, એટલે કે અસ્થાયી કોને કહેવાય ટૂંકમાં યાદ રાખવાનું કે એક જગ્યાએ રહીને એક જગ્યાએ પશુપાલન સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન જીવતા નથી, એને અસ્થાયી કહેવાય. જે સ્થાયી નથી તે અસ્થાયી છે, એનો મતલબ એટલે છે કે તેઓ ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે. એ લોકો ઋતુ અને હવામાન કેવું છે હવામાન કે છે કે એ પ્રમાણેની જે માહિતીનું પૂરું જ્ઞાન ધરાવતા હોય છે ને એને આધારિત પોતાનું સ્થળાંતર કરતા હોય છે. કઈ જગ્યાનું વાતાવરણ કેવું છે એ નક્કી કરીને તેઓ આગળ જતા હોય છે. ઘાસ અને પાણીના સ્ત્રોતો વિષયક આનુભાવિક જ્ઞાન ધરાવે છે. તેઓના પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે. શું છે? કુદરતી વનસ્પતિ ખાઈને પોતાનું જીવન ગુજારતા હોય છે. અવલંબિત એટલે કુદરતી વનસ્પતિ પર પોતાનું જીવન આધારિત પશુઓ પાળતા હોય છે. અલ્પ વરસાદવાળા વિસ્તારમાં પશુપાલકો ઘેટા બકરા પાળે છે. હવે ધ્યાન રાખજો, અલ્પ વરસાદમાં કયા પ્રકારના પ્રાણીઓ તો ઘેટા બકરા. અસ્થાયી પશુપાલકો ઘેટા બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર વગેરે પ્રાણીઓનું પાલન કરે છે. કે અસ્થાયી લોકો પશુપાલન કયા વાપરે છે, કયા કયા પશુઓ પોતાની પાસે રાખે છે જે સ્થળાંતર કરતા હોય છે? ઘેટા છે, બકરા છે, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર જેવા પ્રાણીઓનો તેઓ સમાવેશ કરે છે. આ પ્રકારનું પશુપાલન વિકાસશીલ દેશોમાં થાય છે. આ પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન, હમણાં કીધું કે દૂધમાંથી દૂધની ડેરીઓનો ઉદ્યોગ વિકસ્યો, માંસ, પછી ઊન અને ચામડામાંથી ચર્મ ઉદ્યોગ વગેરે પશુ પેદાશો મેળવી પોતાનું જીવન નિર્વાહ કરે છે. આ પ્રકારનું પશુપાલન પારિસ્થિતિક તંત્રને અનુરૂપ પારિસ્થિતિક અને સાંસ્કૃતિક અનુકૂલનનો વિશિષ્ટ સ્વરૂપ છે. પારિસ્થિતિક એટલે કે પરિસ્થિતિને આધારે લોકો પશુપાલન જે છે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થાયી થતા હોય છે. અહીં પશુપાલકો તથા તેઓના પાળેલા પ્રાણીઓ પરસ્પર આશ્રિત અને એક સમુદાયમાં રૂપમાં રહે છે. એટલે કે પરસ્પર આશ્રિત એકબીજાનો આધાર રાખીને એક સમુદાયની અંદર એક ઝુંડની આપણે જોઈએ છીએ કે હંમેશા ઘેટા બકરા એક સાથે ચાલતા હોય છે, એક ઝુંડની અંદર પોતે સાથે રહેતા હોય છે. અસ્થાયી પશુપાલનમાં વિશ્વમાં 7 ક્ષેત્રો છે. ધ્યાન રાખજો ખાસ કે અસ્થાયી કોને કહેવાય અને અસ્થાયી પશુપાલનના વિશ્વમાં કેટલાક ક્ષેત્રો છે તો કે 7.
એ કયા કયા છે? આર્કટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ એશિયા, સહારાનું રણ, અરબસ્તાનનો રણ પ્રદેશ, આફ્રિકાના સવાના ઘાસના બીડ, એન્ડીઝ તેમજ એશિયાનો ઉચ્ચ પ્રદેશ. જો કે હવે આ પ્રકારના પશુપાલકોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. હા, તો આપણે અહીંયા સુધી આ ચેપ્ટરને રાખીશું. અગાઉના વિડીયોની અંદર આનાથી આગળ પ્રકરણ વિશે આપણે પ્રાથમિક પ્રવૃત્તિમાં હજુ બીજા કયા કયા પ્રકારના ઉદ્યોગનો સમાવેશ એટલે કે કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે એના વિશે આપણે અભ્યાસ હજુ અગાઉના વિડીયોની અંદર કરીશું.